નમસ્કાર. વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો જૂનાગઢના વિસાવદર અને મહેસાણાના કડીમાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. કારમી હાર થતા શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું હતું. રાજીનામું આપ્યા પછી પક્ષના પ્રમુખ પદને લઈને દિલ્હીમાં રાહુલ ગાંધી સુધી પાટીદાર સમાજના કોંગ્રેસ અગ્રણીઓએ લોબિંગ શરૂ કર્યું છે. પાટીદાર સમાજના અગ્રણીઓ ઈચ્છે છે કે પાટીદાર સમાજનો પ્રમુખ બને, તો બીજી તરફ વિધાનસભામાં 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના ભાગે ફક્ત 17 બેઠકો જ પ્રાપ્ત થઈ હતી. ગુજરાત કોંગ્રેસમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું અને ત્યારબાદ પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા લોબિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં પણ ખટરાગ સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત વિધાનસભામાં કિરીટ પટેલને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનવું છે અને બીજી વાત કરવામાં આવે તો ક્ષત્રિય કોઈ મોટા નેતાને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનવું છે. એટલે કે કહી શકાય કે જ્ઞાતિવાદ સમીકરણ અત્યારે હાલમાં કોંગ્રેસમાં જોવા મળી રહ્યા છે અને પાટીદાર નેતા જો કોંગ્રેસમાં પ્રમુખ બને તે માટેનું પણ લોબિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ માટે દિલ્હીમાં રાહુલ ગાંધીની મુલાકાત પણ કરવામાં આવશે અને રાહુલ ગાંધીને રજૂઆત પણ કરવામાં આવશે. ત્યારે હવે ખરેખર ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખ પાટીદાર હશે કે ક્ષત્રિય હશે, અથવા તો જો વિપક્ષ બદલાશે તો કોણ હશે, તે પાટીદાર સમાજના નેતા હશે અથવા તો અમિત ચાવડા કન્ટિન્યુ કરશે, તે જોવું રહ્યું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.